અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે AMA ખાતે પોંડિચેરીની NGO મીડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ બટર પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પોંડિચેરીની NGO મીડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ બટર પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 8 વર્ષથી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક ઇન્ટરેક્ટિવ અને મફત ભગવદ્ ગીતા ક્લાસરૂમ ટીચિંગ મોડ્યુલ છે, જેમાં 19 પ્રકરણ, 19 ચિત્રો અને 99 મૂળ શ્લોકો અને તેને અનુરૂપ અંગ્રેજી કવિતાના અનુવાદનો સમાવેશ થાય છે. આ મોડ્યુલ હવે ગુજરાતી અનુવાદ કૃષ્ણ નવનીત યશસ્વી વિદ્યાર્થીઓ માટેના વિમોચન સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યું છે. ડરાવી ધમકાવીને કરવામાં આવતી હેરાનગતિ, પ્રેરણાનો અભાવ, ભેદભાવ અને સાયબર વિક્ષેપ સહિતના જુદા જુદા સામાજિક પડકારોના સમાધાન માટે રાષ્ટ્રીય મહત્વની સંસ્થાના સિનિયર પેથોલોજિસ્ટ અને IISER ત્રિવેન્દ્રમના પૂર્વ બોર્ડ ઓફ ગવર્નરડો ભાવના બધે દ્વારા ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ શ્રી મધુસૂદન દામલેના માર્ગદર્શન સાથે કૃષ્ણાસ બટર ફોર ચેમ્પિયન સ્ટુડન્ટ્સને ગીતાના પરંપરાગત અને સાંસ્કૃતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. नमस्ते, मेरा नाम सुश्रुत बड़ी है. मैं मिदम चैरिटेबल ट्रस्ट पौंडीचेरी का सेक्रेटरी हूँ. मिदम चैरिटेबल ट्रस्ट का कृष्णास बटर प्रोजेक्ट आज गुजरात में पहली बार इंट्रोड्यूस हुआ है और कृष्णास बटर प्रोजेक्ट का गुजराती ट्रांसलेशन कृष्ण नवनीत यशस्वी विद्यार्थियों माटे उसका रिलीज़ आज हुआ है. तो कृष्णास बटर प्रोजेक्ट भगवद गीता सरल भाषा में बच्चों को सिखाता है. उसमें कार्टून इलस्ट्रेशंस का उपयोग किया जाता है. 99 श्लोक 700 में से हमने सेलेक्ट किए हैं. इस 99 श्लोक का एक सिंप्लीफाइड मैनर कृष्णास बटर प्रोजेक्ट में बच्चों को दिखा है. इस प्रोजेक्ट की सक्सेस के कारण ये प्रोजेक्ट ओवर 5000 चिल्ड्रन को रीच हुआ है. हमने और हमारा पूरा प्रोजेक्ट निःशुल्क है. 19 डेज़ के हम फ्री वर्कशॉप्स करते हैं. हमारे टीचर्स भी फ्रीली ट्रेनिंग लेते हैं और फ्रीली सिखाते हैं. और कृष्णास बटर प्रोजेक्ट के जो चिल्ड्रंस बैच है उसके कारण पेरेंट्स को भी गीता पढ़ने की इच्छा हुई और फिर हमें पेरेंट्स बैच भी लॉन्च करना पड़ा. तो ये अभी तक 9 लैंग्वेजेस में आया है. हमारी आशा है और आकांक्षा है कि बाकी के भारतीय राष्ट्र के अलग अलग स्टेट्स के लैंग्वेजेस में भी ये आए. इसीलिए हमारी प्रार्थना है और वी आर वेरी ग्रेटफुल. सभी गुजरात के डिफरेंट मेंबर्स ने बहुत कोऑपरेट और हेल्प किया है. उसके लिए हम बहुत कृतज्ञ हैं. धन्यवाद. તો કોવિડથી મિડમે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી ભારત અને વિદેશમાં 4000થી વધુ બાળકો માટે મફત 19 દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું અને આ મોડ્યુલને શિક્ષકો તાલીમ માટે FAQ અને મેન્યુઅલ્સ સાથે પ્રમાણિત કરવામાં આવ્યું છે. ગીતા ટીચિંગના આ મોડ્યુલની એક અનોખી વિશેષતા છે. વર્ગના ગૃહ કાર્ય પછી ઇનોવેટિવ, પ્રેક્ટિકલ અને પારસ્પરિક ચર્ચા, જેનાથી શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બાળકોએ ખોરાકના યોગ્ય ગુણને પસંદ કરવા અને તણાવ મુક્ત જીવન માટે કર્મયોગનો અભ્યાસ કરવા જેવા ઊંડાણપૂર્વકના ખ્યાલો વિશે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ પોતે ગીતાનો અભ્યાસ કર્યો ન હોય તેવા ઘણા વાલીઓની માંગને ધ્યાનમાં લઈને કૃષ્ણ બટર એડલ્ટ્સ વર્કશોપ પણ શરૂ કરવામાં આવ્યા હતા. 2023માં મીડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રમુખ મધુસૂદન દામલેની આગેવાની હેઠળની ભારતભરના 11 શિક્ષકોની કૃષ્ણાસ બટર ટીમે બાળકો માટેના આ પ્રકારના પ્રથમ સંસ્કૃત માધ્યમના ભગવદ્ ગીતા ટીચિંગ મોડ્યુલના વિમોચન દરમિયાન અસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. કૃષ્ણાસ બટર કૃષ્ણ નવનીત જે પ્રોજેક્ટ છે એ આમ તો પોંડિચેરીનો છે, પણ દરેક ભાષામાં આ પુસ્તકનો અનુવાદ થઈ રહ્યો છે અને લગભગ 9 ભાષામાં તો પુસ્તકનો અનુવાદ થઈ ગયો. બીજું કે આ પુસ્તકનો અનુવાદ કરવામાં મને ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે બાળકોને ખૂબ ઉદાહરણ સહિત અને પિક્ચર સહિત એમાં બધું બતાવ્યું છે. એટલે બાળકોને ખૂબ રસ પડે એ રીતે ભાવનાબેને તૈયાર કર્યું છે. એટલે આમ તો મેં અનુવાદ સંસ્કૃતના ઘણા કર્યા છે, પણ આ બાળકોને લગતો જે છે બાળકોને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ એટલા માટે મેં આ સ્વીકાર્યું. અને એને મને કહું તો ગીતા માતાની સેવા કરવા કોણ તૈયાર ના થાય, કારણ ગીતા તો સર્વની માં છે. તો બાળકોનું કૃષ્ણાસ બટર મોડ્યુલ હવે અંગ્રેજી, ગુજરાતી, તાલીમ, હિન્દી, મરાઠી, મલયાલમ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત માધ્યમમાં ઉપલબ્ધ છે.
અને ભારત તેમજ દુનિયાભરના બાળકોને મુક્તપણે ગીતાના સિદ્ધાંતો શીખવવાના પોતાના મિશન હેઠળ ટ્રસ્ટ કોઈપણ સરકારી સંસ્થા અને એનજીઓ સાથે સહકાર સાધવા તૈયાર છે. સૌથી પહેલાં તો હું કવિતાબેન અને દીપેનનું થેન્ક્સ માનીશ. આજનું આ બુક લોન્ચિંગ કૃષ્ણઝ બટર રિયલી એક્સલન્ટ બુક મેં એને પહેલાં વાંચેલી છે અને જે આ ટ્રસ્ટ છે મેદાન ટ્રસ્ટ છે જે ઘણી બધી ભાષાઓમાં બુક્સને લખી છે અને વૈદેહીબેને ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરી છે. તો આપણા ગુજરાતના અને ગુજરાત બહારના ઘણા બધા વિદ્યાર્થીઓને આનો બહુ જ લાભ મોટો મળવાનો છે. અને ગીતા શું છે, ગીતાનો ઉપદેશ શું છે, એની વાત બહુ સરસ રીતે એમાં કરેલી છે અને બાળકો માટે ખરેખર એક પ્રેરણાદાયક બુક છે. અને આજે ખરેખર મને ખૂબ આનંદ થયો કે આટલી સરસ બુકનું લોન્ચિંગ અહીંયા થયું છે. થેન્ક યુ વેરી મચ. તો ટ્રસ્ટના સેક્રેટરી અને અંગ્રેજી કવિતાના સ્વરૂપ માંગીતાના 700 શ્લોક સાથેની કૃષ્ણઝ બટર રેફરન્સ બુક રિધમ ઓફ કૃષ્ણ ભગવદ્ ગીતાના લેખક સુશ્રુત બદે ટ્રસ્ટના ગુજરાતી પ્રકરણને લીલી ઝંડી આપી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એએમએમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૈદાંતિક સ્કોલર અને કૃષ્ણઝ બટર પ્રોજેક્ટના ગુજરાતી ભાષાંતરકાર શ્રીમતી વૈદેહી અધ્યારુ, પોએસિસ અચીવમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી બીના હાંડા, એસવી નીટ સુરતના પ્રોફેસર ડૉક્ટર હર્ષિત દવે તેમજ કૃષ્ણઝ બટરના ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર શ્રીમતી કવિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.